આહુડાવ્યા છે બા નાનો ભાઈ છો આજ તારું કાપડું કરીએ કોઈ મારી પાસે ગજુ નથી હું તને કઈ પેરામણી કરાવીએ કોઈ બેન ને ભાઈ પેરામણી કરીએ કે હું તો વગડામાં હુનારો માણા છું મારા ગામડા તો મારા સાહેબે લઈ લીધા છે આજ જો મારી પાસે કઈક હોત તો ખબર પડે કે બેન ને આ જોગીદાસ ખુમાણ કેટલી પેરામણી કરે ભલે એક કહું બેન તમને હું કાપડું ન કરી શકું એનું કાંઈ નહીં પણ મારે ઈ બેન પાસેથી લેવાય નહીં એ તો મારા કાંડાના કવચની વાત છે અને સમય જાતા બાપુ એ જ દાદભાનું અવસાન થાય મહારાજાના કુંવરનું અવસાન થાય આંબલીને ચોરે ડાયરો બેઠો છે જોગીદાસ ખુમાણ આવે છે એમના પિતા હાદા ખુમાણને કહે છે બાપુ જય નારાયણભાઈ કેમ આજ ગામમાં આવ્યા બાપુ તમારે રજા લેવા આવ્યો શેની રજા મારે ભાવનગર જવું છે બસ બેટા કાંડાના પાણી ઉતરી ગયા કે કાંડાના પાણી નથી ઉતર્યા બાપુ ખોટકાના કામે જવું છે શેનો ખોટકો મહારાજાના કુંવર દાદભા બાપુનો અવસાન થયું છે જોજો જોગીદાસ જાઓ એમાં વાંધો નહીં ધ્યાન રાખજો કારણ કે ધ્યાન રાખે મુરલીધર મહારાજ ધ્યાન રાખે હુરજ નારાયણ પણ વ્યવહારે ન જાવ તો મારી ધરતી લાજે અને સાહેબ નીલમબાગમાં ટોળે ટોળા માણસો આવતા હતા જે સમાજના માણસો આવતા હતા એના મોભીઓ ઉભા થઈ એને આશ્વાસન આપતા હતા અને 50-60 નું એક ટોળું આવતું હતું એમાં જોગીદાસ અંદર પ્રવેશ કરી ગયા અને રોણું કરતા કરતા એ ડાયરો માથે ફાળિયા લઈ લઈને હાલ્યા આવતા હતા ત્યારે કહેવાય ગયો એ 18 પાદરનો ધણી ઊભો થયો છે હા બાપુ ના 50 જણાના વચ્ચે જ આ જોગીદાસ ખુમાણ બેહી જાય ને માથે હાથ મૂકે પછી માણા ઉભા થાય એ જેવા બેહી ગયા બેઠા હતા ને એની માથે હાથ મૂકી માથે ઓઢેલું હતું મોઢા ઉપર સતા ભાવેણા ઠાકોરે એની માથે હાથ મૂકી અને એટલું કીધું જોગીદાસ સાના રહ્યો બાપ મારા નાથની જે મરજી હતું એવું થયું જ્યારે જોગીદાસ ખુમાણ એટલું બોલ્યા બાપુ મને ઓળખી ગયા તમે તેથી ભાવનગર દરબાર એટલું બોલ્યા છે 1000ના પડકારામાં તારો પડકારો ઓળખી જતો હોવ તો 50ના રોણામાં તારું રોણું ન ઓળખે જોગીદાસ નું છે એ જ ભાવેણાના ભાયા લાઠી એ જેદી સોમનાથની સખાતે આવે અમીરજી કહે છે આપ જાણીએ છીએ સોમનાથને માથું અર્પણ કર્યું પણ એક નાની એવી ઘટનાની આજ હું વાત ન કરું તો હું નગુનો કહેવાવ સાહેબ હાલનું ઉનાથી ઉત્તર દિશામાં જાઓ એટલે ગીરગઢડા આવે અને ગીરગઢડાથી થોડાક ઉગમણા જાઓ એટલે દોણેશ્વર આવે દોણેશ્વરની બાજુનું એક નાનું એવું નેહડું એક નાનું ઝૂંપડામાં બરોબર બપોરનું ટાણું એક માં રોટલા કરે છે બાપુ સાંભળજો વાત એક માં રોટલા કરે છે બપોરનું ટાણું છે જે એક રોટલો તાવડીમાં છે એક લોટનો પીંડો જે હાથમાં છે અને એમાં 7 વર્ષનો એનો દીકરો એકનો એક દીકરો એ 7 વર્ષના દીકરાના હાથમાં કટાર છે અને જેમ નાગના બચડાની પૂંછડીએ કોઈ કે પગ દીધો હોય અને જેમ ફૂફાડો મારે 7 વર્ષના દીકરાએ હાથમાં કટાર લઈ અને જનેતાની દાઢી હાથ લઈ જઈને એટલું કીધું માં હું મારા ભેરુડા ભેગો રમું છું ને મને મેણા મારે છે તારી માને પૂછ્યા જા તારો બાપ કોણ છે હજી સુધી અમે તારા બાપને જોયો નથી તો માં મને આ મેણાનો ઘા લાગે મને કયો મારો બાપ કોણ છે જો હવે ન કયો તો આ કટાર ખાઈને મારા પ્રાણ કાઢી નાખે દીકરાની આંખમાં જ્યાં ઝેર જોયું તેજ જોયું તપેલ ત્રાંબા જેવી આંખો થઈ ગયેલી અને માયા અવળા હાથની ઠપાટ મારી હાથ ઉપર કટારનો ઘા થયો લોટનો પીંડો કાથરટમાં નાખી પાણીમાં હાથ ધોતી પોતાના હાડલાને શેડે હાથ લૂસી અને બપોરને ટાણે છોકરાનો હાથ પકડીને એટલું કીધું તું તારે તારો બાપ જોવે છે ને હાલ તારા બાપના દર્શન કરાવું બાપુ કહેવાય દી હાથની ને આ તો સોમનાથની સામે આવીને ઊભી રહી ગઈ બપોરે ને હાલી નીકળી હતી દીકરાનું બાવડું પકડીને છડાપ ડગલા મારતી અને અહીંયા ભગવી ધજા ફડાકા મારતી હતી એની સામે આંગળી સીધી અને માં એમ કહે છે બેટા આ ભગવી ધજા ફડાકા મારે ને ઈ તારો બાપ છે ત્યારે દીકરો કહે છે માં માફ કરજે એ મારા એકનો બાપ નથી આખા જગતનો બાપ છે માં વાતને છુપાવ નહીં તું તારા દીકરાના સોગંદ
એ આખા જગતનો બાપ છે. હું મારા બાપનું પૂછું છું. ત્યારે માં એટલું બોલી કે આ જગત આખાનો બાપ છે તો તને ખબર છે ને કે હા, એ જગત આખાના બાપને જેદી માથાની જરૂર પડી ને તેથી માથું દીન હાલતો થઈ ગયો છો ને, અને પછી દુશ્મનોનું ધડકટક કાપ્યું છું ને, એ અમીરજી તારો બાપ છે. હાલ એનો પાળિયાના તને દર્શન કરાવું. આ તો તું એને ડગલે પાછો વયો ન જા. તું મારા બુઢાપાની લાકડી છો બેટા. આ તો બાપને સિલે વયો ન જાને એટલે મેં છુપાયું છું. અને દી આચમાને ટાણે સાહેબ